કૃષ્ણ પણ કપટી છે, કૃષ્ણની કથા એ કપટી છે. આ પ્રેમીનો બળાપો છે, પ્રેમીનો આક્રોશ છે. ગોપી ગીતનો સુંદર ભાવ છે. અને પછી हेलो श्री कृष्ण कन्हैया लाल की. સુંદર મજાનો ગોપી ગીતનો ભાવ છે. અને ગોપીઓએ પ્રેમથી પોકાર કર્યો, વિહવળતાથી પોકાર કર્યો, ભક્તિથી પોકાર કર્યો, તો ભગવાન સંતાઈ ક્યાં શકે? મહારાસમાંથી અંતર ધ્યાન થયેલા શ્રી કૃષ્ણ વળી પાછા યમુના તટે પ્રગટ્યા છે. અને તમે જો આપણને છે ને સંતાવવાની સગવડ હોય, ક્યું? આપણે એક જગ્યાએ હોઈએ ને प्रकाशभाई, तो આપણે અહીંયા જ હોય, પછી બીજે ન હોય ને. हम एक जगह होते हैं तो फिर हम कहीं और नहीं हो सकते, કારણ કે આપણી મર્યાદા છે. પણ જે બધાય હોય, હા, કોક લેણદાર વાંય પડે ન આપણે હંતાઈ જાવ, આપને સગવડ હોય. કોક ઉઘરાણી આવે ને આપણે હંતાઈ જાય, કે ગામ બહાર મૂકીને વયા જાય, આપણને સગવડ છે. પણ જે કણકણમાં વસ્યો છે, અહીંયા છે, વાય છે, વાય 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 બધે હોય, એ સંતાઈ કેમ હકે? જે એક જગ્યાએ હોય ને એ સંતાઈ શકે, જે બધી જગ્યાએ હોય એ સંતાઈ કેમ શકે? તો એને 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 સંતાઈ જવાની કોઈ સગવડ જ નથી. તો જ્યાંથી અંતર ધ્યાન થયા હતા, ભગવાન વળી કાલિંદીની ધરા પર પ્રગટ થયા. અને વળી પાછો કાલિંદીની ધરા પર સુંદર મજાનો મહારાસ સર્જાયો છે. સુંદર મહારાસ સર્જાયો. ગોપીઓ પરિઘમાં, કેન્દ્રમાં શ્રી કૃષ્ણ. મહારાસની ઘનતા વધી અને ગોપીઓના હૃદયમાં ધન્યતા પણ વધી કે ધન્ય છે ભગવાન અમને સેવાનો લાભ આપી રહ્યા છે, ધન્ય છે ભગવાન અમને એમની સાથે રાસ રમવાનો અનુભવ આપી રહ્યા છે. તો જો पहले अभिमान था, वो अभिमान अब धन्यता का रूप धारण कर लेता है. महारास सर्जायो, रासनी गहनता और वधी. तो ગોપીઓને એમ લાગ્યું કે બધી ગોપીઓને વચ્ચે કાન એમ નહીં, પણ હવે તો એક એક કાન અને એક એક ગોપી. અને રાસની ગહનતા ઓર વધી. તો એમ લાગે એક એક કાન ને એક એક ગોપી નહીં, कृष्ण ज कृष्णनी साथे रमी रह्या छे. ब्रह्म ही ब्रह्म के साथ खेल रहा है. ब्रह्म लटका करे ब्रह्म पासे. हमारा जूनागढ़ना नरसिंह मेहता कहता हूँ, ब्रह्म लटकू करे ब्रह्म पासे. ब्रह्म ही ब्रह्म के साथ खेल रहा है. गोपियों भगवान हारे रमे छे एम नहीं, भगवान ज भगवाननी हारे रमे छे. आ महारासनो अनुभव छे. ભગવાનની હારે રાસ રમતો હોય ત્યારે ઈ અનુભવ, હું ભગવાન હારે રાસ રમું, ભગવાન મારી હારે નહીં, ભગવાન જ ભગવાનની સાથે રાસ રમી રહ્યા છે. આ મહારાસ મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો, મારા તે ચિત્તડાનો ચોર રે ચિત્તનો ચોર રે મારો
મહારાસ ચાલી રહ્યો છે. આપણને પણ જો સમય હોત તો એવો જ અહીંયા મહારાસનું દ્રશ્ય આપણે ઊભું કર્યું હોત, પણ આપણે ભગવાનના વિવાહની કથામાં જવાનું છે એટલે આપણે વિવાહની કથામાં આપણે આનંદ કરશું. અને પછી ભગવાન 11 વર્ષ 52 દિવસ થયા અને મથુરાથી અક્રૂરના તેડા આવી ગયા. અક્રૂરનો રથ આવ્યો. કૃષ્ણ તત્વ ક્યાંય આમ સ્થિર નથી થતું. મથુરામાં જન્મ્યા, ગોકુળમાં આવ્યા, પણ ગોકુળમાં પછી વસીને રહેતા નથી. જે સ્થિર થાય એ કૃષ્ણ નહીં. અક્રૂરજી આવ્યા છે. કૃષ્ણ અને બલરામજીને લઈને અક્રૂરજીનો રથ મથુરા પહોંચ્યો. અને જેવી રીતે રામાવતારમાં રામધનુષ પળવારમાં જ ધનુષ ભંગ થઈ જાય અને ખબર નથી પડતી, શિવ ધનુષ ભંગ થાય સ્વયંવરના પ્રસંગમાં, એવી જ રીતે ધનુષ યાગની અંદર મથુરા નગરીમાં જે ધનુષ યાગ થઈ રહ્યો છે એમાં પળવારમાં જ એક મુષ્ટિ પ્રહારથી કંસ વધ થઈ જાય, રોશનીનો ઝગમગાટ થઈ જાય, લોકોની આંખો એ જળહળતા પ્રકાશમાં અંજાઈ જાય અને એક ક્ષણ માટે લોકો પોતાની આંખ મીચી અને વળી ખોલે ત્યાં તો કંસ એ ધનુષ યાગના એ મલ્લ યુદ્ધના મેદાનમાં પાર્થિવ શરીરે આમ પડ્યો છે. મથુરાના કારાવાસમાંથી માં દેવકી અને વસુદેવજીને મુક્ત કરાવ્યા. ત્યારે માં દેવકી અને વસુદેવજીની સ્થિતિ શું હશે? જ્યારે વિયોગ થયો તો ત્યારે અવડોક હતો. જ્યારે વસુદેવજી ટોપલામાં લઈ અને માં યશોદાને ત્યાં પોતાના લાલાને મૂકી આવ્યા હતા ત્યારે લાલો અવડોક હતો અને એ હવે અવડોક દીકરો આવડો થઈને આવ્યો છે, મોટો થઈને આવ્યો. દેવકી અને વસુદેવજીના મનમાં તો પોતાના દીકરાની છબી અવડોક હતો એની જ હોય ને, કારણ કે એના પછી તો જોયોય નહોતો. તો એના મનમાં તો એના દીકરાની છબી કેટલીક હોય, અવડોક હતો એટલો. હવે અવડોક દીકરો આટલો મોટો થઈને આવ્યો. એટલું જ નહીં, પોતાના જીવનમાં જેટલાય દુઃખના કારણ હતા, માં દેવકી પિતા વસુદેવના જીવનમાં જેટલાય કારણ હતા, દુઃખના કારણ હતા, એનું મૂળ કારણ હતો કંસ. ઈ દુઃખના મૂળ કારણનું નિરાકરણ કરીને મારો દીકરો આવ્યો છે. માં દેવકી અને પિતા વસુદેવનું હૃદય, પિતા વસુદેવને એમ થાય કે પિતાના ભાવે આમ આમ મારો હાથ આમ કરી અને મારા દીકરાને ભેટી પડો. આલિંગન આપવા માટે ઉઠેલા હાથ શ્રી કૃષ્ણને જોઈને વંદન રૂપે જોડાઈને પાછા આવી જાય છે. આલિંગન કે લીએ ઉઠે હાથ, આમ ભેટવા માટે, ચોટવા માટે ઉઠેલા હાથ વંદન રૂપે જોડાઈને પાછા આવી જાય છે. વસુદેવનો જીવ નથી હાલતો કે આને દીકરો સમજીને ભેટું. આ જ ફરક છે. આ ફરક છે મથુરાની ધરતીમાં અને ગોકુળની ધરતીમાં.